ગૃહમંત્રી હર્ષ સંઘવી કહેતા હોય છે કે ગુનેગારો છે તેમના વરઘોડા પણ નીકળશે, તે લંગડાતા પણ નીકળશે, જ્યારે ઇન્ચાર્જ ડીજીપી KLN રાવ કહી રહ્યા છે કે હવે કોઈ ગુનેગાર છે તેનો વરઘોડો નથી નીકાળવાનો કે પછી તેને જાહેરમાં ફટકારવાનો નથી, તો પછી આ ગુજરાતની પોલીસ હવે આ ગુનેગારો છે તેમને કેવી રીતે સીધા કરશે? શું તેમના પાસે હવે એક રસ્તો બાંકડાનો બચ્યો છે? વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતના કોઈ પણ થાણા વિસ્તારમાં જ્યારે કોઈ ગુનો દાખલ થાય ત્યાર પછી આ તપાસ અધિકારી છે તે આરોપીને ઘટના સ્થળે લઈ જતી હોય છે, ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચ નામું કરતી હોય છે અને એક તપાસનો ભાગ છે જે સતત ચાલતો આવતો જ હતો, પરંતુ તેમાં એન્ટ્રી થાય છે ગૃહમંત્રી હર્ષ સંઘવીની અને તે નિવેદન આપે છે કે આરોપીઓ છે તે લંગડાતા પણ નીકળશે, તેમના વરઘોડા સરઘસ પણ નીકળશે અને આવી રીતે જ આરોપીઓ છે તે સુધરશે તેવા તેમણે અનેક વખત જાહેર ભાષણોમાં વાત કરી હતી। અને ત્યાર પછી ગુજરાતની પોલીસ છે તે અલગ અલગ થાણા વિસ્તારમાં જ્યારે કોઈ ગુનો દાખલ થાય ત્યાર પછી આરોપી છે તેમને રોડ રસ્તા પર લઈ જતી અને તે સમયે તેમના વરઘોડા સરઘસ નીકાળતી અને તેમના સોશિયલ મીડિયા પેજ પર બિફોર અને આફ્ટર છે તેની રીલ્સો પણ બનાવતી અને ઘણા એવા પોલીસ અધિકારીઓ છે તે સિંઘમ છે તેવા પણ હેડિંગો મીડિયામાં બનતા રહેતા હતા। પરંતુ હવે એક ઘટના એવી પણ સામે આવી છે જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી એક તરફ કહી રહ્યા છે કે ગુનેગારો લંગડાતા નીકળશે, જ્યારે ઇન્ચાર્જ ડીજીપીએ એક પરિપત્ર કર્યો છે જેમાં તેમણે લખ્યું છે કે કોઈ પણ આરોપી છે તેનો વરઘોડો અને સરઘસ દોરડે બાંધી નીકાળવાનો નથી, તેને જાહેરમાં ફટકારવાનું નથી, તેનું આત્મસન્માન છે તેનું હનન ન થવું જોઈએ અને જ્યારે તેને મેજિસ્ટ્રેટ પાસે લઈ જવામાં આવે તે સમયે પણ તેને સુરક્ષા સાથે લઈ જવાનો છે। તો આવી સ્થિતિમાં હવે કેટલાક લોકો તે વાતો પણ પૂછી રહ્યા છે કે આ ગુનેગાર છે તે કેવી રીતે ખાખીથી ડરશે? તો પછી તેના માટે એક રસ્તો છે અને તે રસ્તો છે બાંકડો, કેમ કે ગમે તેવો મોટો અને ખૂંખાર ગુનેગાર હોય, જ્યારે પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધમાં ગુનો દાખલ થાય અને જો કડક પોલીસ અધિકારી હોય અને તેના વિરુદ્ધમાં આકરી કાર્યવાહી કરે, તેના મજબૂત જો પેપરો બનાવે, તો આવા ખૂંખારમાં ખૂંખાર ગુનેગારો છે તેમને જામીન લેવામાં પણ પરસેવો વળી જતો હોય છે અને જ્યારે કોર્ટમાં કેસ ચાલે અને જો તપાસ અધિકારીએ પૂરતા પુરાવા એકત્ર કર્યા હોય તો આવી સ્થિતિમાં આરોપીઓ છે તેમને સજા પડવાની પણ કોર્ટમાં સંભાવના વધી જતી હોય છે। અને સાથે બીજી વાત છે બાંકડો, કેમ કે જ્યારે બાંકડો લાગે છે તે સમયે ગમે તેવો રીઢો આરોપી હોય છે તેને ખબર પડી જતી હોય છે કે આ બાંકડો છે તેનું કેટલું તાપમાન રહેતું હોય છે અને બાંકડો લાગ્યા બાદ તેનો લાભ બીજી વાર લેવો જોઈએ કે ન લેવો જોઈએ તે પણ આ ગુનેગારો છે તે સારી રીતે સમજતા હોય છે। તો હવે આવનારા દિવસોમાં અલગ અલગ થાણા વિસ્તારમાં જ્યારે કોઈ ગુનો દાખલ થશે તો બની શકે કે ડીજીપીએ જે પ્રકારના આદેશ આપ્યા છે તે મુજબ આ થાણા અમલદારો આ આરોપીઓ છે તેઓના વરઘોડા સરઘસ નહીં નીકાળે, પરંતુ જો હોશિયાર અધિકારી હશે અને આવા ગુનેગારોને જો સીધા કરવા હશે તો પછી બાંકડો પણ તે લગાવી શકે અને આવી સ્થિતિમાં પણ ગુનેગારો છે તે સીધા થતા હોય છે અને ગુનેગારોને સીધા કરવા માટે અનેક પ્રકારના એવા આ પોલીસ અધિકારીઓ પાસે રસ્તા પણ હોય છે જેની બહુ ઓછા લોકોને ખબર છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।